તારો યાદ હાથ ને ગામવાળા કરજે મેરો પાર ગામવાળા મારી બાબા મારા ગામવાળા કરજે મેરો પાર तारो याद हाथ केसर दीवाना करने मेरो पार केसर दीवाना रोधो दिल बाबा केसर दीवाना करने मेरो पार મેળ જરૂરી છે ભાઈ બાકી મેળ હું 25 વર્ષથી મેળ કરું છું નથી મેળ આવતો પણ સમજીને ચલાવવું પડે જ્યારે મારા લગ્ન નહીં થયેલા મારી લાઈફ હતી એકલાની એકલો હતો મારી લાઈફ હતી એકદમ એરટેલ જેવી એસી આઝાદી ઓર કહા પછી મારી હગાઈ થઈ ગઈ મારી લાઈફ થઈ ગઈ આઈડિયા જેવી એક આઈડિયા જો બદલ દે આપકી દુનિયા પછી મારા લગન થઈ ગયા મારી લાઈફ થઈ ગઈ વોડાફોન જેવી જહાં ભી જાઓ નેટવર્ક આપકે સાથ હે પછી બે નાના નાના ટેણી આવી ગયા મારી લાઈફ થઈ ગઈ બીએસએનએલ જેવી इस रूट की सभी लाइनें આજ આનંદ છે સાહેબ ને હું દ્રષ્ટિ રાખું તમે દ્રષ્ટિ નથી રાખતા તમારા મનમાં ફરક જ એટલો છે અત્યારે બોમ્બે પ્રોગ્રામ કરવા ગયો તો બોરીવલીના સ્ટેશન પર ઉતર્યો ને તો એક બેન જરા મને સ્માઈલ આપ્યા કરે ખૂણામાં બેઠી બેઠી તો હા પણ હું મૂંઝાયો કે આમાં છે હું મને એમ કે કદાચ હું એકદમ જોની લીવર જેવો લાગુ એટલે કદાચ મને ઓળખી કાઢ્યો હોય પણ એવું કઈ હતું નહીં એટલે જરા સ્માઈલ આપ્યા કરી એટલે મેં તો એમ થોડું ગીત ગાયું ચૂપ ચૂપ બેઠી હો જરૂર કોઈ બાત હે બેને કઈ જવાબ નહીં દીધો એટલે મને એમ કે કદાચ નહીં સાંભળ્યું એટલે મેં જરા જોરમાં ગાયું ચૂપ ચૂપ બેઠી હો જરૂર કોઈ બાત હે બેને કઈ જવાબ નહીં દીધો મેં વળી વધારે જોરમાં ગાયું ચૂપ ચૂપ બેઠી હો જરૂર કોઈ બાત હે તો બેન મારી પાસે મને કહે પહેલે મોલા પાટો રોંગ નંબર લાગી ગયો ને અમારા કલાકારોના જીવન એવા થઈ ગયા ક્યારે રાત પડે ક્યારે દારો ઉગે કોઈ જગ્યા પર નક્કી નથી
ચીખલીમાં મારું ફાર્મ હાઉસ છે, ચીખલીમાં ફાર્મ હાઉસ છે, ત્યાં થોડી થોડી નાની નાની મસ્ત કેડી આવેલી છે. તો હમણાં પરમ દિવસે ગયો ને તો બધી બહેનો બે ચાર બધી આદિવાસી બહેનો ત્યાં કામ કરવા સારું આવેલી. મને જોઈને બિચારી ઊભી થઈ. મગું નાના બેન તમે તમારે જમવાનો ટાઈમ છે, જમીને જરાક ગપ્પા મારો પછી કામ કરજો. બેન જમતી હતી જમીને જરા ગપ્પા મારવા સારું બેઠી આંબાના ઝાડની નીચે. તો એક પાક્કી કેડી એક બેનના ખોળામાં પડી. એક પાક્કી કેડી એક બેનના ખોળામાં પડી. પેલી બેન વિચાર કરે કે હજુ પાક્કી કેરીની સીઝન નથી ને પાક્કું ફળ આવ્યું કાઠી. તાર તો પેલી કેડી બોલી કે બેન તારી વાત સાંભળીને હું તો પાકી ગઈ. અમુક અમુક તો પકવી જ કાઢે. મારા ફળિયામાં 3 જ દોહી બચેલી છે. આ કમલેશભાઈની ખાસ ફરમાઈશ છે. મારા ફળિયામાં 3 જ દોહી બચેલી છે. એક કંકુબા, એક લક્ષ્મીબા ને એક જમનાબા. આ જમનાબા તો 95 માં પહોંચી ગયા. જપુ જપુ છે પણ 3 ઇન્ડિયા ને યુક્રેન ને રશિયાનું જે યુદ્ધ થયું એમાં તમારા મા બાપનું શું જાય? ચાલ કેવું કઈ નહીં. યુક્રેન અને રશિયાનું યુદ્ધ થયું તેમાં એ ડોહીને પડેલી મારા ઓટલા પર જ બેઠેલી. મોડો જાઉં પ્રોગ્રામમાંથી એટલે વાડામાં બ્રશ કરતો હતો. 3 દોહી મારા બરાબર ઓટલા પર બેઠેલી ને પેલી 3 દોહી જમાવટ કરતી હતી. યુક્રેન ને રશિયાનું યુદ્ધ ને એ 3 જણા વાત કરે. પેલી કંકુબા લક્ષ્મીબાને કહે કે અલી લક્ષ્મી તને ખબર તે કે હું તે કે ઇન્ડિયાની ને ભારતની લડાઈ ફાટી. એમ કે ઇન્ડિયાની ને ભારતની ટાટો પચ્ચે જમનાબા ખાટાઈ કા આય હાય બા હવે હિન્દુસ્તાન વચ્ચે નહીં પડે તો સારું. એ મળી જાવની 3 દોહી અને કા સમજાવો સાહેબ. અમુક અમુક વાત બહુ પાછળથી સમજાય પછી બહુ મજા આવે. ખરેખર જિંદગીની મજા છે. માણસ જ્યારે મૂર્ખ બન્યો ને સાહેબ ત્યારે હાસ્ય ઉપસ્થિત થયું. નાની નાની વાતોની તે મિમિક્રી મળતી હોય. પણ આજે બાવાના દરબારની અંદરમાં મને આજે અહીંયા આમંત્રણ આપ્યું અને ખરેખર 2 શબ્દ જે બોલવાની જે આનંદ કરીએ આપણે મોજ કરીએ છીએ ને સાહેબ એ મોજ બહુ જુદી છે. એ મોજ બહુ જુદી છે. એનું કારણ એક જ છે. ગુજરાત સમાચારની સહિયર પૂર્તિની અંદરમાં મારી ઘણીવાર કવિતાઓ રજૂ થાય છે. તમે મારું નામ વાંચો દલપત પરમાર. એમાંનું એક ટૂંકું મુક્તક આજે બાવાના દરબારની અંદરમાં જ્યારે આવ્યો અહીંયા બેહવાનો મોકો મળ્યો ને બોલવાનો મોકો મળે ને ત્યારે આ 2 શબ્દ દિલથી બોલાય કે અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે, 2-4 કામ સારા થાય તોય ઘણું છે. વાહ વાહ તો બોલો કે અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે, 2-4 કામ સારા થાય તોય ઘણું છે. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે પણ જીગરથી જામ એનો જીરવાય તોય ઘણું છે. લવલેસ મોતનો ડર કવિ કે મુજને ન સતાવે. લવલેસ મોતનો ડર કવિ કે મુજને ન સતાવે. પણ આવી મહેફિલમાં ક્યાંક દલપત પરમારની ખોટ વર્તાય તોય ઘણું છે. અને વધુ નથી અભરકો હવે આ જીવનમાં, વધુ નથી અભરકો હવે આ જીવનમાં. પણ બસ એક ઇજ્જતનું કફન ઓઢીને મરાય તોય ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે. સાહેબ આનંદ છે ભાઈ. ઓ ભાઈ કાળી ટી-શર્ટ થોડીક ખાજવી જરાક થોડુંક માન રાખી કોઈની ઇજ્જત રાખો. હા મને તો લાગે કે આખો ગલ્લો જ ઉચકી કે યોગ સુરતી આ ઓટલાની ઉપર એમ જ આડા પડ્યા અને કોઈક આવીને પાખડું ઝાલીને એમ કે તારે રસોડામાં આટો મારવાની જરૂર નથી, ભંડારો પૂરું કરવાનું કામ મારું છે. એ બાવો બોલે સાહેબ, બીજો કોઈ બોલે નહીં. યાદ રાખજો સાહેબ, જ્યાં શ્રદ્ધા છે ત્યાં પુરાવાની જરૂર નથી હોતી. એટલે હું સાચા આજે તો જો આ વિડીયો શૂટિંગ વાળા ભાઈ કેટલા મસ્ત સરસ મજાનું વિડીયો શૂટિંગ કરે છે. એકદમ એક જગ્યા ઉપર ઊભા રહીને. બાકી અત્યારે રિસેપ્શનમાં ગયો ને તો લોકો તો આમ વિડીયો વાળા તો પેલો કોઈ ખાતો હોય ને તો એની ડીશમાં ઘૂસી જાય. આમ ખબર નહીં હારો એ શૂટિંગ કરે કે બીવડાવે. પણ બહુ સુંદર મજાનો પ્રસંગ અને એક પ્રસંગ રહી અને પછી આપણે કમલેશભાઈને આપણે સાંભળવાના છે. ખૂબ સુંદર મજાના કલાકાર. એક અમારા ગામની પાલિકાકી ભાઈ બેહી જજે હવે. અમારા ગામના પાલિકાકી કાકા અચાનક ઉકલી ગયા. આપણા ફળિયાની અંદરમાં ગામમાં કંઈક મૈયત થાય તો આજુબાજુની બહેનો પૂછવા ગઈ કે ભાઈ કાલે તો કાકા બહુ સારા હતા, આજે અચાનક ક્યાં ગાયબ થઈ ગયા, હું થયેલું, કઈ બીમાર હતા કે હું? પણ 80 વર્ષના પાલિકાકી અને પાલિકાકી રડતા રડતા જે જવાબ આપે ને એ જવાબ સાંભળવા જેવો હતો સાહેબ. ભાઈ લુગડું કફન જેવી જ આપીને આ તો પીડી એટલે એ પાલી દોહી કાળી સાડી ઓઢતી. જો હું પાલી જેવો જ લાગુ.
ને અમુક તો દીકરા છે ને કમલેશભાઈ, હું ઓળું ત્યારે જ ફોટા પાડે. હા, પાલીબેન રડતા રડતા જવાબ આપે, 80 વર્ષના ડોહી પાલીબેન અને પાલી કાકી રડતા રડતા જવાબ આપે. તમે બધા થોડોક સહકાર આપજો તો મજા આવે. પણ પાલી કાકી રડતા રડતા જવાબ આપે કે બેન, બાજુની બહેનો બધી પૂછવા ગઈ કે પાલીબેન અમારા ભાઈ કેમ કરતા ગુજરી ગયા. પાલીબેન જે રડતા રડતા જવાબ આપે ને, એ જવાબ સાંભળવા જેવો હતો. પાલીબેન 80 વર્ષના ડોસી જો હું પાલી જેવું જ લાગુ. કેની ઉઠાઈ બેન, કઈ નહીં હતું. કાલ તો ડોહો ખેતરથી ઘેરે આવ્યો, 2 ડબ્બા બકરીનું દૂધ પીધું ને આજે 5:30 વાગ્યા ને મને કહી કે પાલી. મેં કીધું ઓ પાલી, મને તો ભૂખ બહુ લાગી, કે ખાવાનું હોય તો હાલ નહીં. બેન 5:30 વાગે હું ખાવાનું કાઠી લાવું. મને વિચાર આવ્યો કે લાવ ખીચડી તૈયાર છે તો ડોહાને કઢી વઘાડી આલું. પછી મને વિચાર આવ્યો કે લાવ ડોહાને જો કદાચ લવિંગથી કઢી વઘાડી આલું તો એમાં ડોહામાં જરાક ગળમાટો આવે એમ. તો મારા ઘરમાં તો લવિંગ નહીં મળે. તો બાજુ હંસાબેન કે હંસાબેનને કીધું કે તાતા લવિંગ છે કે છે. મને તો હંસાબેને લવિંગ આપ્યા ને મેં તો તારા કાકાને કઢી વઘાડી દીધી. તારો કાકો તો કઢી પીતો જઈને મને કહી કે મેં કીધું ઓ પાલી, મારા મોઢામાંથી તો લોહી બહુ નીકળે. તો મને એવું લાગ્યું કે કદાચ ડોહા લવિંગ વાળી કઢી તને ગરમ પડી હોય. બેન એટલામાં તો હંસા દોડતી હંસાબેન કે બેન તે લવિંગ થી કઢી વગાડી. તો મેં કીધું કેવું એટલે કે બેન માફ કરજે, લાઈટ ગયેલી તો મેં તો તને લવિંગ ની બદલે જોડામ મારવાની ખીલી આલેલી. બેન ઓ બેન, જેમ તેમ કરીને મેં તો તારા કાકાને સમજાવ્યા. હાજે 8:30-9 વાગ્યા ને તારો કાકો મને કહી કે મેં કીધું ઓ પાલી, મારું મોરું તો ઠૂક જેવું થઈ ગયું. તું કઈ મને મૂળાના ખાડિયા હોય તો કરી આલ. તો બેન રાતના 9-9:30 વાગે મૂળો કાઢી કાઢું. હું તો પાછી હંસાબેનને કીધું કે તાતા મૂળો છે ને કે છે. પણ તો હંસાબેનને મૂળો આપ્યો, મેં તો તારા કાકાને ખાડિયા કરી દીધા ને ઉપર થોડુંક મીઠું લાયકું રે બેન. બેન તારો કાકો તો મૂળાના ખાડિયા ખાતો જાય ને મને કહી કે મેં કીધું ઓ પાલી, આ મૂળો તો કાઢી લાવી. મૂળો ચીકણો નહીં હોય કોઈ દાડો. એટલા માટે હંસા દોડતી હતી કે બેન માફ કરજે, લાઈટ ગયેલી ના છે તો મારું મગજ કહી ગયું. મેં તો તને મૂળાની બદલે મીણબટ્ટો આલેલો. બેન બેન જેમ તેમ કરીને મેં તારા કાકાને સમજાવ્યા. હાજે 11:30-12 વાગ્યા ને તારો કાકો મને કહી કે મેં કીધું ઓ પાલી, નીત હો ભાઈ, મારું તો માથું બહુ દુખે, તું મને કઈ બામ કહી યાર. બેન મારતા બામ નહીં મળે તો પાછી હંસાને દુખી કરવા ગઈ. હંસા મને આંગળી પર બામ આવી. હંસાએ તો મને આંગળી પર બામ આવી, પણ લાલ લાલ બામ આવી. મેં તો તારા કાકાને કપાળ પર બામ ગઈ હો, બદ્દા પર બામ ગઈ હો ને ગમે ત્યાં બામ ગઈ. બેન તારા કાકાને તો બે બામ ગઈ હો ને, તો તારા કાકાની આજુબાજુ તો કીડીને મકોડા ફોડી હોય. બેન જેમ જેમ ચટકા ભળે તેમ તેમ તારો કાકો મને કહી કે મેં કીધું ઓ પાલી, આ કીડી મકોડા કાઢી આવી એટલામાં તો હંસા આવી. બેન તે બામ ગઈ હો. મેં કીધું કેવું એટલે કે બેન માફ કરજે, આજે તો મારું મગજ કહી ગયું. મેં તો તને બામની બદલે ટાઈગર બામની બદલે ગોળ આલેલો. બેન જેમ તેમ કરીને મેં તો ડોહાને સમજાવ્યા. હાજે 2-2:30 વાગ્યા અને જરાક મને જોકું લાગ્યું ને તારો કાકો મને કહી કે મેં કીધું ઓ પાલી, નીઠ હો ભાઈ, તું ડાક્ટર બોલાવ હવે. બેન મેં તો ડાક્ટર બોલાવ્યું. ડાક્ટરે આવતા હાથ પૂછ્યું કે શું થાય. મેં કીધું મારો ઢળી થાય. હવે એને હું થાય ને બેન ડાક્ટરે જે વેટ જેટલું ઇન્જેક્શન ગચકાયું ને તારો કાકો મને કહી કે ની બોયલો ગુજરી ગયો. બંગલો લીધો. એનું વાસ્તુ કુંજનો પ્રોગ્રામ અમારા ગામમાં, અમારા તો ફળિયામાં બધાને આમંત્રણ આપવા ગયા. આવ્યા તો મને મારા ઘેરે આવ્યા. મને કે દલપત તું શું કરે? હું તો ભજન કરું. મને કે ચાલ 70 કરોડના બંગલામાં તું ભજન કરવા આવ. તો ભજન કરવા ઉપડી ગયો. સાહેબ
એક જગ્યા પર મને જે બરાબર ભજન કરવા ગયા એટલે મને તો લાગેલી લગની કે ભાઈ આ 70 કરોડ રૂપિયાનું બંગલો. મેં કીધું હશે કેવો? કાકાએ મને આખો ઘર બતાવ્યો. મને કે જો આ હોલ, ટોયલેટ. મેં કહું આમાં શું જોવાનું? મને કે દલપત આમાં જોવા જેવું છે. 50 લાખ રૂપિયાનું ટોયલેટ છે. મેં કહું બસ 50 લાખનું જ છે. મેં કહું આવ અમારા દહેજ વાળા રોડ પર કરોડનો ટોયલેટ બતાવું. હા અચ્છા, હા દેખાતું નથી. અચ્છા વાહ વાહ વાહ. કહ્યું કે અમે બે જણા વાત કરતા હતા ને બાજુમાં ઘોડિયામાં છોકરો હુતેલો ને છોકરાએ રડવાની સ્પીડ પકડી. મેં કીધું કાકા કોનો દીકરો? મને કે મારા દીકરાનો દીકરો. મેં કેમ આટલું બધું રડે? મને કે એની માં બ્યુટી પાર્લરમાં તૈયાર થવા કે દલપટ એમ કે તું તો કલાકાર છે એટલે હલર દુકાન તો છાનો રહી જાય. મેં કહું આનું નામ હું? મને કે મુનિયો. મેં કીધું મુનિયાના હલરદા નહીં હોય? હલરદા હોય શિવાજી જેવા દીકરાના, હલરદા હોય ભગવાન રામ જેવા દીકરાના. આ મુનિયાના હલરદા નહીં હોય. મને કે ગાની ગાની જેટલું આપણે એટલું ગાની. એટલે મારી પાસે તો એક જ હલરદું, એક જૂનું. એટલે મેં તો ગાયું. થોડુંક તબલાવાળા ભાઈને વિનંતી છે થોડુંક હું તમને વિડીયો આમની પાસેથી આપી દેવા. વિડીયો મારા ભાઈ બહુ સુંદર મજાના સાજિંદા છે અમારા કમલેશભાઈ ના ભાઈ. એટલે આમ જરાક ઉભો આવ્યો મને કે થોડુંક ગાઈ લો. મેં આમ ઘોડિયાની દોરી હાથમાં પકડીને મારા પેલા છોકરાને હુવડાવવા માટે જે હલરદું ગાયું. એ જી આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાર રે, જીજાબાઈ ને આવ્યા બાર. આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાર રે, જીજાબાઈ ને આવ્યા બાર. પાલુડાની પાકની ચોરે હળહળ ડુંગળા ડોલે, શિવાજીને નિંદર નાવે આટલું ગાયું ને છોકરાએ વધારે રડવાનું ચાલુ કર્યું. ભગવાન છાન સાચા જ પૈરા પહેલી વખત રૂપિયા કોઈ લાયખા. બાકી મારા પર તો રૂપિયો નહીં આવ્યા છે ના. થેન્ક યુ કાકી. છોકરાએ વધારે રડવાનું ચાલુ કર્યું એટલે મને કે આગળ કા. એટલે પછી મેં તો આપણા ગામડાનું દેશી હલરદું ગાયું જે મારી બહેનો માતાઓ બધી રોજ ગાય. નાના છોકરાને હુવડાવવા માટે ઘોડિયાની દોરી હાથમાં પકડી. બહુ જૂનું હલરદું. તમે બધા ગાઓ પણ વર્ષોથી તમે ગાઓ તદ્દન ખોટું ગાય, જુઠ્ઠું ગાય, તદ્દન ખોટું તમે ગાઓ છો. કેવું હલરદું? કે ભઈલો મારો ગાતા તો મને ગાવા લાગશે કે ભઈલો મારો ને પાટલે બેસી પાટલો ગયો ને ભઈલો પૈડો. મને તમે કહી દેજો પાટલો ખાઈ જાય ભઈલો દાંત કાઢે હે અને મૂડોની રંગાઈ જાય તોય છોકરો છાનો નહીં. મને આગળ કા બકુ પથરા ગાય સ્ટોક તો ખાલી. મને કે ગાની. એટલે હું તો કંટાળી ગયો ને પછી હલરદું બનાવીને ગાયું કે તમે મારા દેવના દીધેલ છો, તમે મારા દેવના દીધેલ છો, તમે મારા લોહીના પીધેલ છો. કોઈ છોકરો છાનો નહીં રહ્યો. એટલા માટે એક બેન આવી ભાઈ બોમ્બે વાળી ને જીન્સ નું પેન્ટ પહેર્યું, ટી શર્ટ પહેરેલી. જીન્સ તો એટલું ટાઈટ પહેલું મને એમ કે હંચા પર હુવડાવીને હીવું હે કે કેમ. ની મારો બાપ જાણે કોણ ફેશન કરે ભાઈ આવી. મને કે શું કરો છો? મૂકો હલરદા ગામ છું બેન 1.5 કલાક થી છાનો ને કોનો દીકરો? મને કે આપણો. મૂકો આપણો નહીં. એ તારો આવા ટોફાની મારું નામ હુકમ બગાડે ભાઈ? હું સાદો સીધો માણસ. મેં કીધું 1.5 કલાક થી હલરદા ગામ છો છાનો ને રહેતો. મને કે 21મી સદીનો દીકરો તમારા 49 ના હલરદાથી છાનો નહીં રહી. લાવો મારા ઘોડિયાની દોડી મારા હાથમાં મારા છોકરાને છાનો રાખીને બતાવું. ને પેલા છોકરાને હુવડાવવાનું બેને જે હલરદું ગાયેલું મને ધનુર ઉભડેલું એવું હલરદું ગાયું. કયું? તાકતે રહેતે તુજકો સાંજ સવેર. પેલો ઉબળો પડીને હુઈ ગયો. આ હલરદા
સાહેબ ક્યાં તમે માણસને પહોંચ 4 દારાના ઉજાગરા 4 દારાના પ્રોગ્રામ અને પ્રોગ્રામની અંદરમાં બોમ્બેની અંદરમાં એક મસ્ત ફ્લેટની અંદરમાં અમને ઉતારો આપ્યો. પેલા ભાઈ કહે કે મને મારો ફ્લેટ બહુ મોટો છે દલપતભાઈ, તમારે ચિંતા કરવાની જરૂર નહીં, આપણા ઘરમાં જ રહેવાનું. મેં કહું ભાઈ અમે કલાકાર મિત્ર, અમારા તબલાવાળાને ઈચ્છા થઈ જાય રાતના પ્રેક્ટિસ કરવા સારું ચાલુ થઈ જાય. આ ભાઈ આમ કને બેન્જો ખોલી કરે, હાર્મોનિયમ વાળો હાર્મોનિયમ ખોલીને ગાવા લાગી જાય ને અમારા લીધે તને દુખી થાય. મને કે કોઈ દુખી નહીં થાય, તમે તમારા અહીંયા જ રહેવાનું. નવો ફ્લેટ પર સાહેબ એટલો સત્સંગી પરિવાર, જે બાથરૂમમાં હવારના નાવા જાય ને તે બધા ગીત ગાય, ભજન ગાય. કાકો 4:45 વાગે નાવા ગયો એટલો હેમંત ચૌહાણ નો આશિક ભાઈ. હે મેરું તો ડગે પણ જેના મન ના ડગે પાનમાં બાગી રે પડે રે આટલું જ આવડે છે. આ ભાઈ એમ કે ગાવ ગાવ ગાંઠી ગયા. કાકી હવારના 6:30 વાગે નવા ગયા તો દિવાળી બેન ભીલની આશિક. કાકીએ ચાલુ કર્યું, રામના બાણ વાગ્યા, હરિના બાણ વાગ્યા મારી ભાઈ. છોકરો નવા ગયો તો ઇંગ્લિશ મીડિયમમાં ભણે તો અંગ્રેજીમાં ચાલુ કર્યું. ઉર્વીબેન સમજાય? મને બી નહીં સમજાય. છોકરી ના વાગે એ અત્યારનું જનરેશન હે. હા કોઈ નહીં મેરા જરૂરત તેરી તું હૈ તો દિલ ધડકતા તું હૈ તો सांस ભાઈ હું તો ઓર્કેસ્ટ્રાનો કલાકાર છું એટલે મને તો બધું જ ફાવે, પણ જરાક જગ્યા જોઈને ગાવું પડે. હે ભાઈ બહુ સરસ મજાના કલાકાર છે ને સાંભળવા જ. સાહેબ મેં તો પેલા કાકાનો હાથ જોઈને હું કાકા કહેવું પડે યાર, મેં તમારતા તો બધો સત્સંગી પરિવાર, જે નાવા જાય તે ગીત ગાય ભજન ગાય. મને કે દલપત તું નાવા જહ તારે ગાવું જ પડે. મેં કીધું કેમ? મને કે દરવાજામાં મારવાની કડી તૂટી ગયેલી છે એટલે ગાજે નહીં તો કોઈ દરવાજો ખોલી કાઢે. પછી મેં તો હાથ પગ જ ધોઈ કાઢ્યા. હાથ પગ ઢોટા હાર્દિકભાઈ મેં તો ગાયું કે ધોવા દ્યો રઘુરા હાથ પગ ધોવા દ્યો. સુંદર મજાના પ્રસંગો કેવા છે, ખૂબ તમને બધાને હસાવવા છે, પણ સમયને મર્યાદા રાખી અને બધા કલાકારને આપણે ન્યાય મળે એવો પ્રયત્ન કરવો છે. હું અને તમે જેની ખૂબ આતુરતાથી રાહ જોઈને બેઠેલા છે એવા અમારા કમલેશભાઈને એકવાર જોરદાર તાલીના ગડગડાટથી વધાવજો ભાઈ. આવો મારા ભાઈને. અમે તો આ કઈ અને અમારા ઘર ચલાવીએ, પણ 5001 રૂપિયા કમલેશ બારોટ મારા પપ્પા તરફથી હું અહીંયા લખાવું છું. લઈ નથી આવ્યો છે એટલે પૈસા આપો તાર કાપી લેજો. ઘેર રમીલા બધું ગજુ ખાલું કરી નાખે, કારણ કે અત્યાર સુધી હાલ જ કર્યું એટલે હવે રમીલા કે તમારે કશું તમે જો રાખો. જગદંબા માં તું જો અને મારી જપીએ તમારા જા અખંડ માતાજી તારા મારી કુળદેવી મોમાઈ માં ગુરુ વિદ્યાન ના ઉપજે ગુરુ વિજ્ઞાન ના ઉપજે ગુરુ વિનીતે નહીં રે. આવા બાબા જેવા ગુરુ વિના સંશય ના ટળે. તમે વાંચો ચારો વેદ
જોજે. દિનેશભાઈ ખુશાલભાઈ સુરતી બે નામ થયા. ગળતેશ પડે નહીં કાંઈ. મારા દાઢીવાળા. હે બાવલિયા. બાલિયું ભાઈ કો સલામ. બાવલિયા. બાલિયું ભાઈ કો સલામ. રતન લડી ના જાને મેરા કોઈ. જય હરિ બાબા. 1101 રૂપિયા યાદ કુમાર ભરતભાઈ પરમારવા. એરી સખી મેં એરી સખી મેં પ્રેમ દીવાની મેરા દર્દ ના જાને યહાં કોઈ. દર્દ ના જાને મેરા કોઈ. मन पापा मेरा दर्द न जाने कोई. मत की दुनिया में कौन किसी का होता है यार. अरे धोखा वही देता है जिस पे भरोसा होता है. ना मैं जानूं, ना मैं जानूं आज जीवन ना हूँ जागी. અમારા સ્વર્ગવાસી ચંપાબેન જયસુખભાઈ સોલંકી 1100 રૂપિયા ઓરમા તરફથી. ઠાકોરભાઈ નરોત્તમભાઈ સોલંકી નિયોલ ગામ એમના તરફથી 1100. દિલીપભાઈ ચંપકભાઈ મહેતા દેલાડવા એમના તરફથી 1100 રૂપિયા. અશોકભાઈ ચુડીલાલ સોયાણી એમના તરફથી 1100 રૂપિયા. અને સાથે અમારા બાલુભાઈ દેવજીભાઈ બાકરોલ એમના તરફથી 1100 રૂપિયા રોકડા મળે છે. જોરદાર તાલીથી આપણે બધા દાતારોને વધાવજો. ભાઈ અહીંયાથી આ જે કઈ છે બંડાલા રૂપિયા લઈ લેજો. घायल की गत जाने जो कोई घायल हो. घायल की गत जाने जो कोई घायल हो. जोहर की गत जाने जो कोई जोहर हो. जो कोई जोहर सखी हो. मुझे प्यार से देखने वाला. जय जोधरपीर. हाँ मारो नाम. मुझे अपना समझने वाला एक तू है, एक तू है. मेरा दिल ही तो है. जय किशनदास कालिदास कंठोरी 1100. मेरा दिल है, मेरा दिल है. हरि बाबा मेरा दिल है. ઈશ્વરભાઈ સુરતી મહેન્દ્રભાઈ ઈશ્વરભાઈ સુરતી ખોલવડ એમના તરફથી 1101 રૂપિયા. જોરદાર તાલીથી આપણે એમને વધાવો.
सेज पियारी सूली ऊपर सेज पियारी सेज पियारी सोवण किस दीद हो आमन बाबा અને ખાસ મારો ભોળોનાથ દાઢી વાળો આવ્યો ને એવું લાગે ને શિવરાત્રીની મહારાત હોય ત્યારે નગર મે જોગી આયા હોયા કે આલા જગાયા જોગી આયા હેત કોઈ સમझ ન પાયા ઓ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 नगर में ठुगिरा 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 सबसे बड़ा है तेरा नाम आलम धाम आलम હસમુખભાઈ લક્ષ્મણભાઈ માયાવંશી હસમુખભાઈ લક્ષ્મણભાઈ માયાવંશી કિમ એમના તરફથી 1101 રૂપિયા અહીંયા મળે છે. मेरे यार को मना ले हेलो हेलो કિરીટભાઈ ભગુભાઈ પટેલ કિરીટભાઈ ભગુભાઈ માયાવંશી हमारी जानने में ना 1100 रुपया ભોળાનાથ નું ગીત ગાયું અને ગણપતિ વંદના તો થઈ ગઈ પણ મારો મંગા ભગત નો કાર્તિક પણ ભોળાનાથ નો દીકરો બનીને આવ્યો ગણપતિ આવી એના કાર્તિકે આવી ગયો જોરદાર તાળી પાડો અરંગ વિભૂતિ ગલે રુદ્રમાલા से नाग पटायो हाथों तिलक बाल चंद्रमा के अलग गायो भोले हो भोले भोले हो भोले तू रूठा दिल टूटा तू रूठा दिल टूटा मेरे यार को मना ले वो प्यार की जगह मेरे यार को मना ले वो प्यार की जगह ले भाई कोई લઈ નહીં જાય તમે થોડોક ભેગા થવા દો ભેગા થઈ જવા દો પછી લઈ જાય રાકેશભાઈ પરમાર ઓવિયાણા અને નીતિનભાઈ પરમાર ઓવિયાણા બંને ભાઈઓ તરફથી 1111 રૂપિયા વાહ મારા વિનોદ કામરેજિયા વાહ અને ખાસ કરી
તારીખ 25/3/2025 ના રોજ રાત્રે 9 કલાકે મારો કાર્યક્રમ છે. પરમ પૂજ્ય સંત શિરોમણી સુંદરવીર બાપાના સાનિધ્યમાં ઉવાણના ગામના નાયલોન કોલોની આપ સૌને હાર્દિક અમારા લાલા બાબુ પરિવાર તરફથી હાર્દિક આપનું આમંત્રણ સ્વાગત છે. અને અમિત બાપુ તરફથી પણ બધાને હાર્દિક સ્વાગત છે. 25/3 હું કમલેશ બારોટ અને સાથે બેન જિગીશાબેન સુરતી તો આપ સૌને નાયલોનમાં પધારવા માટે નમ્ર બાબુભાઈ લસકાણા 1100 રૂપિયા હમણાં જે નામ બોલ્યો એમના તરફ શ્રી નયનકુમાર સતીશભાઈ મહિયાવંશી કારેલી એમના તરફથી 1101 રૂપિયો મળે છે. અને ખાસ એક સૂચના
કમલેશભાઈ એક બહુ સુંદર સૂચના અહીંયા ને મારા તો બહુ પરમ સ્નેહી મિત્ર છે કમલેશભાઈ, ધ્યાન રાખજો, થોડું ધ્યાન આપજો દાદા, કે હાસોદથી અમારા એડવોકેટ વકીલ છે પોતે વિમલભાઈ કેશવભાઈ પરમાર, એમના એક પગનું ઓપરેશન થયેલું, રિપ્લેસમેન્ટ, ડોક્ટરે ચાલવાની ના પાડેલી, પણ ત્યાંથી જેટલા પદયાત્રી નીકળ્યા તો એની હાથે ચાલતા ચાલતા એમની પાછળ હજારો રૂપિયાનો ખર્ચ કરીને એ પોતે પણ અહીંયા ચાલતા આવ્યા. ભાઈ મારા પરમ મિત્ર વિમલભાઈ એડવોકેટ, એકવાર જોરદાર તાલીથી તમે બતાવજો. અને બાબાને મને કીધું, મને કે દલપતભાઈ ઘરેથી નીકળ્યો, તમારા ભાભી મને એમ કહેતા હતા કે દલપત વિમલ મારાથી તમે ચાલતા નહીં જાઓ, પણ મેં એમ કીધું કે મને બાબા પર વિશ્વાસ છે, ડોક્ટરે એમ કીધું કે 6 મહિના સુધી ચાલવાનું નથી, તો પણ જે વ્યક્તિ હાંસોદથી અહીંયા સુધી ચાલતા, એકવાર જોરદાર તાલીથી એમને બતાવજો. આ તો આનાથી વિશેષ પડછો બીજો કયો હોઈ શકે સાહેબ? બાબા પર કેટલી બધી શ્રદ્ધા છે જેને. વાહ મારા ભારતીબેન, અમારા કોઈ કોશમડા એમના તરફથી અહીંયા જોરદાર તાળી પાડો 1100 રૂપિયા. વાહ ભારતી કોઈ આ નટુભાઈ. જોધરપીર બાપાને પણ યાદ કરવા છે, પણ આજે શિવરાત્રી છે એટલે એક ભોળાનાથને એક બે લાઈન યાદ ચાલે મહેન્દ્ર મામા, ત્યાં સુધી છૂટા લઈ લો. જય શક્તિ કે રોધા દિલના પર ગંગ વહે દિન રાત રાત ડમરુના ડમડમા મહાદેવ મહાદેવ. આવી શિવને જપો જીવલીન રાત, શિવને જપો જીવલીન રાત, હરિ બાબા જપો જીવલીન રાત, આવનિયન જપો જીવલીન રાત. એ ભોળાને તમે ભજો જીવલીન રાત, ભોળાને તમે ભજો જીવલીન રાત. મહાદેવ એમના તરફથી 1100 રૂપિયા રોકડા મળ્યા. પ્રભાતભાઈ ક્યાં ગયા? પ્રભાતભાઈ બારિયા સાહેબ. ઓ કાર્તિક ગણેશ શિવના બાળ ઉમૈયા અસાગીની ના દશામાં જપે શિવના જા. અરે જય જય શિવ શંકર, જય જય શિવ શંકર.
જય 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 મારા મેઘા બાબા બોલો હર 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 શિવને જપો જીવન રાગ શિવને જપો જીવન રાગ ભોળાને જપો જીવન રાગ હરિ બાબાને જપો જીવન ચાલુ ગાડી આવતા તમે ભક્તો નાચો વાલા અમે કરીએ કાલા જય હરિ બાબા જય હરિ બાબા
અને ખાસ બધાને ખૂબ મોજ કરાવવાની છે. હજુ ઉર્વીબેન સાંભળવાના છે, અર્જુન બારોટને સાંભળવાના છે, ભાઈને સાંભળવાના છે અને હજુ મારી મોજ તો બાકી છે. પણ આ તો જગ્યા એવી છે એટલે આપણે થોડું બધાને સાચવી રાખવી પડે. કારણ કે દુનિયાને વાતો કરતા બહુ આવડે દર્શકભાઈ. સારું થતું હોય ને ત્યારે દુનિયા બહુ વાતો કરે. એટલે મને મારા મહેન્દ્ર મામા આયા છે પુના. घायल की गति घायल जाने घायल और न जाने को हंसला ना चरवानी रीत हंसला जाने पेला कागड़ा क्याथी हो. हमारे गुलाबी टी शर्ट वाला भाइयों માટે જોરદાર તાળી પાડો. વાહ કેવા રૂપાળા લાગે છે યાર. બધાય ગુલાબી ટી શર્ટ પહેર્યો હોત, બધાય કેસરી ટી શર્ટ પહેર્યો હોત, કેવા લાગે. પણ ખાસ મહેન્દ્રભાઈ અને બધા અહીંયા ચાહકો આવ્યા છે એમની ફરમાઈશ છે. ભાઈ તમે રહો, હું નહીં લઈ જાઉં ઘરે, હમણાં બેસી જાઓ. પ્રભાતભાઈ બારિયા હેડ કોન્સ્ટેબલ અહીંયા ફરજ બજાવે છે. એમના તરફથી 1100 રૂપિયા રોકડા. જય હો. મારા જોધલભી અને મારો હરિભાવો તમને ખૂબ આપે. પણ મારે મહેન્દ્રભાઈ મળી ગયા છૂટા. આવો ધમ ધમે નગારા રે ધમ ધમે નગારા રે હો જી રે મારા જોધલ પીરના ગામમાં. જય જોધલ.
હરિબાબા માટે પોતાના મોબાઈલની એક ફ્લેશ લાઈટ ચાલુ કરો. આજ ખબર પડવી જોઈએ કે આજે મારા હરિબાબાના ધામની અંદર લાખો મેદની આવ્યો હોય. જેની પાસે મોબાઈલ હોય એ મોબાઈલની ફ્લેશ લાઈટ બાપા માટે એક દીવો હતો. હરિબાબાનો આ સિલ્વર દીવો કહેવાય. કેવો? વાહ વાહ બાપા બાપા મારે ભરત બાપા ચોકલેટી બાપુ મને હજુ મારા છોકરા પરણાવવાના बापू ना आशीर्वाद है भाई. ये तो सच्चे प्यार की सारे जहां पे असर होती है. सच्चे प्यार की सारे जहां पे असर होती है बापू. और नहीं होती है ना तो तेरे दिल में कुछ कसर होती है. सच्चे प्यार की सारे जहां पे असर होती है. मेरे यार को मना ले वो प्यार फिर जगा ले. अरे भोले ओ भोले भोले ओ भोले टूटा दिल टूटा दिल टूटा मेरे यार को मना ले वो प्यार फिर जगा ले. मेरे यार को मना ले वो प्यार फिर जगा दे. आप बुरा माना अविनाश भाई. आनी भाई फिर तारी यात्रा दुखिया फिर तुम्हारी यात्रा दुखिया रे ओ दुखिया ना दुखड़ा मती जा. दुखिया ना दुख मती जा. ओ धीरे मारा हे गंगरूड़ा रामा. अरे राम 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 धम धम नगारा नगारा
યાદ છે હાજર છે અને સૌથી પહેલી વાર મેં દર્શન કર્યા મઠભાઈ ગામમાં હરિ બાબાના દર્શન. ત્યારે સાહેબ મને ભજન આટલા બધા આવડતા નતા. હું તો ટીમલી ગાતો હતો, પણ સાહેબ આજે ભજન કરી જવાનું, ટીમલી કરી જાણું, અને બેવફા હોય તો બેવફાઈ કરી જાણું. પણ અહીંયા બાપુના સાનિધ્યમાં જ્યારે હું પહેલી વાર આવ્યો, बोलो अरे यार तुम दूसरी जगह पे मिस कॉल मारते हो, हमको कुछ पता नहीं चलता है जहाँ कहने का है अगर कहते नहीं हो दूसरे घर पे जाके कुछ नहीं समझ पड़ता है. ना बापा बेहू पड़े પછી હું સાંભળવા નહીં મળું, કારણ કે હનુમાન જયંતિ મારો પ્રોગ્રામ છે અને બાપુના ત્યાં બધાને આલમધામના બધાય ખાસ બધાય આવજો, બધાય પધારજો. ભાઈ મને મારી રીતે ગાવા દો તો મજા આવશે, કારણ કે हम सच्चे प्यार के सारे जहां पर असर होती है नहीं होती है तो कुछ कसर होती है. એટલે મારે બધું જ ગાવું છે, મારે જોલી ગાવી છે, પણ પેલો રંગ જામ્યો હોય માહોલ. અહીંયા હું પહેલી વાર આવ્યો ત્યારે મેં અહીંયા સ્ટેજ ઉપર નતું ગાયું, પણ બાપાને શું કીધું તું આજે શું કહું છું, હો જબ સે તુझे देखा दिल को कहीं आराम नहीं जाए तेरे सिवा मेरे होठों पे कोई बन गया मायावती का दीवाना, तुमसे मिलकर तुमको है बताना, धीरे धीरे से मेरे दायरे में आना, धीरे धीरे से मेरे भजन को हो भजना.
હરિબાબાને યાદ કરવા છે ત્યારે મારે હરિબાબાની જોલી ગાવી છે. અહીંયા 8 સ્વયંસેવકો હરિબાબાની જોલી લઈ અને અહીંયા જજો. આ જોલીમાં કોઈના લગ્ન ના થતા હોય, હગાઈ થતી હોય, અટકી જતી હોય, જેઠ મહિનામાં થાય, શ્રાવણ મહિનામાં તૂટી જતી હોય, તો આ બાવલિયાની જોલીની અંદર 101 501 મૂકી દેજો. તમારો લગ્ન ના થઈ જાય તો કમલેશ બાવળ ગાવાનું છોડ દે. હા, ડોક્ટર દવા લઈ જતા હોય, 12 મહિના બીમાર રહેતા હોય, બાવલિયાની જોલીમાં ખાલી માથું મૂકી દેજો સાહેબ. अपनी सरकार है, अपना भगवान है. अपनी सरकार और अपना भगवान है यार, जरा उसके लिए एक झोली भर देना. આ જોલીની અંદર તમે જો 500 રૂપિયા 100 રૂપિયા મૂકશો, 12 મહિના સુધી દવા કરાવવી પડે ને, તો સાહેબ કમલેશ બાવળ ગાવાનું છોડ દો. પહેલી જોલી મારા ભાઈ દિલીપભાઈ એડવોકેટ વકીલ, 500 રૂપિયાની જોલી નહીં ચાલે, પણ વાંધો નહીં, 500 રૂપિયા. વાહ મારી બહેનો, इरादे लाख बनते हैं बनकर टूट जाते हैं. इरादे लाख बनते हैं बनकर टूट जाते हैं. मठ में गाम वही जाते हैं जिन्हें मेरे हरि बाबा बुलाते हैं. जय जय हरि बाबा. અહીંયાથી જોલી 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 ગઈ કે નહીં સુનિલભાઈ? જોલી 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 વાળા મન લાગે પાછળ જતા રહે, એમને જીવ હોય આની વચ્ચે લઈ જાઓ. જોલીની ફરમાઈશ છે, વાંધો નહીં તો આપણે